સમાચાર સુરતથી કે જ્યાં કોંગ્રેસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભંગાણ થયું છે। એક સાથે 5 હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામા સોંપ્યા હતા। શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સામે આવ્યો આંતરિક વિવાદ। કોંગ્રેસમાં કાર્યકર્તાઓની એકબીજા પ્રત્યેની જોવા મળી નારાજગી। ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલ સુરેશ સુહાગિયાનું રાજીનામું છે। આ સાથે જ ગોડાદરાના મહામંત્રી દીપક પટેલે પણ સોંપી દીધું રાજીનામું। મંત્રી તરીકે નામ જાહેર થયેલ અશ્વિન સાવલિયાનું પણ રાજીનામું। અત્યાર સુધીમાં એક બાદ એક કુલ 9 જેટલા રાજીનામા પડ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યે નારાજગીથી રાજીનામા આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે। તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસે નવા સંગઠન માળખાની કરી છે જાહેરાત। રાજીનામું આપનાર કોંગ્રેસના સભ્યો હાર્દિક પટેલના સંપર્કમાં હોવાની શક્યતા છે। ભાજપના એમએલએ હાર્દિક પટેલ સાથે બેઠક કર્યાનો દાવો। કોંગ્રેસના સુરેશ સુવાગિયા, મહેશ કેવડિયાએ કરી હતી બેઠક। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે રાજીનામા પડ્યા છે અને એવી પણ વિગતો સામે આવી રહી છે કે ભાજપના એમએલએ હાર્દિક પટેલ સાથે બેઠક પણ આ લોકોએ કરી હતી। સુરત શહેર કોંગ્રેસ સમિતિની અંદર જે રીતે નવા માળખાની જે નિમણૂક કરવામાં આવી હતી અને તેના ગણતરીના કલાકોની અંદર જ 6 જેટલા અલગ અલગ જે હોદ્દેદારો દ્વારા જે રીતે જે કોંગ્રેસ છે તેમના જે ઉપલી જે મોવડી મંડળ છે તેમને રાજીનામા છે તે સોંપવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। કારણ કે જે રીતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ જેને ક્યાંક ને ક્યાંક નારાજગી જે બતાવી છે, પણ સૌથી મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે જે રીતે વરાછા, પૂણા ગામ, કાપોદ્રા વિસ્તારના જે કોંગ્રેસના જે સંગઠનના જે હોદ્દેદારો છે તે ક્યાંક જે એમએલએ એટલે કે બીજેપીના એમએલએ હાર્દિક પટેલ સાથે સીધા સંપર્કમાં હોવાની જે વાત સામે આવી રહી છે। તે ફોટો પણ જે રીતે સામે આવ્યો છે કે થોડા દિવસ અગાઉ જે રીતે હાર્દિક પટેલ છે તે સુરત ખાતે આવ્યા હતા અને તેમની સાથે જે મિટિંગ છે તે પણ કરવામાં આવી છે। તેનો જે ફોટો છે સતત જે વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર જે ઉપપ્રમુખ જે કોંગ્રેસના જે છે સુરેશ સુહાગિયા અને જે બીજા જે નેતા છે જે કોંગ્રેસના શહેરના તે પણ જોવા મળી રહ્યા છે। એટલે તેમની સાથે હાર્દિક પટેલ સાથે જે મિટિંગ કર્યા હોવા બાદ આ જે રીતે નવા સંગઠનની અંદર જે માળખાની જાહેરાત થતાની સાથે જ તેમને જે પોતાના હોદ્દા ઉપરથી જે કોંગ્રેસના ઉપરી મોવડી મંડળને પોતાના રાજીનામું છે તે સોંપ્યાની જે વાત છે તે સામે આવી રહ્યા છે। એટલે આજે 6 જેટલા લોકોના જે રાજીનામાની જે વાત છે તે લોકો ક્યાંક ને ક્યાંક સુરત શહેરના કોંગ્રેસના જે પ્રમુખ છે તેમની ઉપર જે છે તે ટોપલો જોડી રહ્યા છે। આમ અંદર ખાને તો લોકોની અંદર ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી છે, પણ જે રીતે સુરત મહાનગરપાલિકાના જે ઇલેક્શન છે તે આવનારા મહિનાઓની અંદર જે આવી રહ્યું છે ને તે દરમિયાન સુરત શહેરની અંદર જે કોંગ્રેસનું જે ભંગાણ થયું છે તે સૌથી મોટી અસર થઈ શકે છે। કારણ કે જે પાટીદાર વિસ્તાર છે જે રીતે કે પૂણા ગામ, કાપોદ્રા છે, સરથાણા છે, જે વરાછા વિસ્તારની અંદર જ્યારે કોંગ્રેસના જે પીઠ જે કહી શકાય કાર્યકર્તા છે, નેતાઓ છે, સતત જે લડત આપતા હોય છે તેવા જે નેતાઓ દ્વારા જે રાજીનામા જે ધર્યા છે તેને લઈને કોંગ્રેસ માટે સૌથી મોટી વાત કહી શકાય। કારણ કે આવનારા સમયની અંદર જે કોંગ્રેસને સૌથી મોટું નુકસાન થઈ શકે છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ છે। ભાજપના એમએલએ હાર્દિક પટેલ સાથે બેઠક કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસના સુરેશ સુવાગિયા, મહેશ કોવડિયાએ કરી હતી બેઠક।